પદ્મ હતું દુર્યોધનના હાથમાં, અને પદ્મ હોય ને અમુક રેખા હોય, આ કોઈ દી દાન દે નહીં હો, કોઈ દાન દે ગમે નહીં, પોતે કોઈ દાન દેવા દે નહીં, પોતે ન દે, અને બીજા કોઈ દેતા હોય જોઈએ ન હગે. હે એક ભાઈ હતા, એને એક સાધુને 100 રૂપિયા આપ્યા. આ વખતે એક શેઠ જોતા હતા, એ કે રેવા દો, સાધુ દીઓમાં રેવા દો. તો કે ના ના તમને શું વાંધો, આમ કહીને 100 રૂપિયા આપ્યા. બ્રાહ્મણ પેલા સ્વસ્તિ કલ્યાણમ, એ ભાઈ મૂર્છામાં પડી ગયા, બેભાન થઈ ગયા. ખૂબ જાગૃત કર્યા, જાગૃત જ નથી, આ ખૂબ જગાડ્યા. આ તેના ઘરેથી બોલાવ્યા, શું થયું, કોઈ કાંઈ કીધું નહીં. અરે મૂર્છામાં આવી ગયા છે, નાડી ચાલે, શ્વાસ ચાલે, આમ કાંઈ વાંધો નથી, ઉભા કા ન થાય. આ વખતે બેન બોલ્યા, ભાઈ કોઈ કોઈને કાંઈ દાન દીધું? એટલે ભાઈ કે હા, મેં આ સાધુને 100 રૂપિયા આપ્યા, બસ હવે પૂરું થઈ ગયું. કા અરે કોઈ દાન દિયા જોઈ નથી શકતા. તો હવે સાધુ કે ભાઈ જો જાગૃત થતા તો હું 100 પાછા આપી દઉં. આમ કહીને સાધુ કે ભાઈ લ્યો 100 પાછા. ઓલા ભાઈ ઉભા થઈને કે 100 એને આપો ને 100 મને આપો. આમ કીધું, અરે તમે કોઈને દાન દિયો એ જોઈ ન શકતા? આ વખતે સાધુ કીધું, ભાઈ એવું ન રખાય, બુદ્ધિ સુધાર. એમ ઘણા એવા હોય કે દાન દે તો નહીં, પણ કોઈ દેતા હોય જોઈ ન હગે, એને ક્યાં વાંધો છે? બંગલા છે, ગાડી છે, એટલું બધું ન થાય, થોડું દે ને લે. ન્યા આડો પગ કરે હો, પણ બીજાના પગમાં આડા પગ પડો તો આંખું ફૂટી જાય. હે જેમ શુક્રાચાર્યને ફૂટી ગઈ હતી, ફૂટી જાય ને. હે અને બીજાનું જો તમે અહિત કરવા જાઓ ને, કે એનું ખરાબ થાય એવું કંઈક કરી આપણે, એનું કંઈક ખરાબ થાય એવું કંઈક કરે, પોતાનું ખરાબ થાય હો, પોતે જ ખરાબ દેખાય. હે પછી આપણે કેવું ન પડે, એ સમજી જાય. હે માટે બીજા કોઈનું ખરાબ ન કરવું. જો ખરાબ કરવા જાઓ પેલા પોતાનું ખરાબ થાય. માટે કોઈ દિવસ કોઈનું ખરાબ ન કરવું. દુર્યોધન બીજાનું ખરાબ ઈચ્છતો હતો અને પોતાનું થયું. આ વખતે અગ્નિ સ્નાન કરવામાં આવ્યું, દુર્યોધન ચાલ્યો જાય છે. વિચાર કરવા, ઇન્દ્રપ્રસ્થ નગરી કેવી સુંદર બનાવી છે. આમ કંઈ પોતે ચાલ્યો જાય, પાણી દેખાણું. વિચાર કરે અહીંયા પાણી છે. આમ કંઈ કપડા ઊંચા કરીને ચાલે જાય, અહીંયા કાંઈ નથી, પલળોય નહીં. આમ કહીને જાઓ, પૃથ્વી પર આવવા જાઓ, ત્યારથી અહીંયા પૃથ્વી છે, કપડા નીચે મૂક્યા, ત્યાં પાણી પડ્યો, પલળી ગયો આખું. જ્યાં પૃથ્વી હોય ત્યાં પાણી દેખાય, પાણી હોય ત્યાં પૃથ્વી દેખાય. અને જેવો દુર્યોધન પડ્યો અને દ્રૌપદી હાસ્ય વિનોદ કરવા લાગ્યા, કેવા ને એવા લુલાના નુલા ન હોય, બેરાના બેરા ન હોય, કાણાના કાણા ન હોય, પણ આંધળાના તો આંધળા જ હોય. આમ કીધું, દુર્યોધનનું માનભંગ થયું, કજિયાનો બીર ઉપાઈ ગયો. આ વખતે દુર્યોધનનું માનભંગ થયું, દુર્યોધન ત્યાંથી ચાલતા થઈ ગયા. હે રાજન, આ વખતે પાંડવ યજ્ઞાંતે સ્નાન કર્યું અને બધા બિરાજમાન થયા. આ બાજુ દ્વારકાની અંદર એક પ્રદ્યુમ્ન છે, બીજું બધાય કોઈ છે નહીં, બધા રાસયજ્ઞમાં ગયા હતા. આ વખતે ભગવાને ઘણો સત્સંગ કર્યો, ઘણા દિવસ રોકાણા. આ બાજુ શિશુપાલનો મિત્ર સાલ્વા આવ્યા. આ સાલ્વા પોતે પધાર્યા. ભગવાનને અપસુકન થવા લાગ્યા. વિચાર કર્યો, કાંઈક મને અપસુકન થાય છે, જલ્દી મારે દ્વારકા જવું જ. આ વખતે સાલ્વે દ્વારકાની અંદર ઘેરો ગયેલો પ્રદ્યુમ્ન લડાઈ કરવા માટે આવ્યા. આ વખતે લડાઈ કરે, સૈન્ય લડાઈ કરવા લાગ્યો. સાલ્વા માયા કરવા લાગ્યો, શક્તિનો ઘા કર્યો. આ વખતે શક્તિ પ્રદ્યુમ્નને લાગી, પ્રદ્યુમ્ન મૂર્છામાં આવ્યા. સારથી પ્રદ્યુમ્નને લઈ દ્વારકામાં ગયા. આ વખતે પ્રદ્યુમ્ન મૂર્છામાંથી જાગૃત થઈને કહેવા લાગ્યા, સારથી તે બહુ ભૂલ કરી છે. અરે સુરવીરનું મૃત્યુ કારણ મેદાનમાં હોય, કા ભગવાનના ચરણારવિંદમાં હોય, આમ પાછા રથ ન લઈ આવાય. સારથી કે બાપજી, એ તો આપનો ધર્મ છે, મેં સારથી ધર્મ નિભાવ્યો કે રાજાનું હિત કરવું, રાજાની રક્ષા કરવી. બીજી વાર ચાલો લડાઈની અંદર ગયા. આ વખતે ભગવાન આવીને જ્યાં જોવે તો દ્વારકાની બહાર સંગ્રામ ચાલે. ભગવાન બલભદ્ર ઉદ્ધવ વક્ર પધાર્યા. ભગવાને કીધું, હે બલભદ્ર, આ સાલ્વ રાજા છે, માયાવી છે હો, સાલ્વ ખૂબ માયાવી છે. આપ જઈ દ્વારકામાં જઈ માતા પિતાનું ધ્યાન રાખો, સ્ત્રીઓનું બાળકોનું બધાનું ધ્યાન રાખજો. બલભદ્ર જાગૃત પોતે જઈ ધ્યાન રાખવા લાગ્યા. આ બધું ભગવાનને સાલ્વ લડાઈ કરે, સાલ્વ માયા કરે. આ વખતે સાલ્વએ વિચાર કર્યો, કૃષ્ણને જીતાશે નહીં, કૃષ્ણ જો મનથી હારી જાય તો હું તેનો નાશ કરું. એટલે પોતે માયાવી વસુદેવ અને દેવકી બનાવ્યા અને કીધું, કૃષ્ણ, હું તારા માતા પિતાને મારું છું, એના ધડમસ્તક કાપી નાખું. આમ લઈ તલવાર લઈ વસુદેવ દેવકીના ધડમસ્તક કાપી નાખ્યા. ભગવાન વિચાર કરે, આ હા હા, મારા માતા પિતા મૃત્યુ પામ્યા. વિચાર કર્યો, આ શું અફસોસ કરે.
વિચાર કરે, પણ જ્યાં બલભદ્રજી મહારાજ ધ્યાન રાખે, કોઈની તાકાત નથી મારા માતા પિતાને લઈ શકે. આંખો બંધ કરીને જોયું, માતા પિતા દ્વારકામાં હતા તો માયાવી હતા. આ તે સાલો જ્યાં મારવા જાય, ભગવાને ચક્રનો ઘા કર્યો, સાલોના ધડ મસ્તક કપાઈ ગયા. તેની જ્યોત ભગવાનમાં લીન થઈ ગઈ. દેવતા પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા, ગંધર્વ ગાન કરવા લાગ્યા. જય જય કાની ધની થઈ. સાલવાનું મૃત્યુ થયું. આ વખતે સાલોનો મિત્ર દંતવક્ર આવ્યા. દંતવક્ર આવી લડાઈ કરે. આ વખતે ભગવાને કીધું, મને ખબર છે તું પણ મારો શત્રુ છો. આ વખતે દંતવક્રને ભગવાન લડાઈ કરે. દંતવક્ર મહાન બળવાન છે, સૈન્યનો નાશ કરવા ગયા. ભગવાન તેની માયાનો નાશ કર્યો. દંતવક્ર લડાઈ કરે. આ વખતે ભગવાને બાણ માર્યો. દંતવક્રના રથના ટુકડા થયા. ચક્રનો ઘા કર્યો. દંતવક્રના ધડ મસ્તક કપાઈ ગયા. તેની જ્યોત ભગવાનમાં લીન થઈ ગઈ. દેવતા પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. જય જયકારની ધ્વનિ થઈ. જય હો જય હો, દ્વારકાનાથનો જય હો. મીંડા રાક્ષસનો ભાર ઉતારવા આ વખતે વિદુરથ આવ્યા. આ વખતે ભગવાને વિદુરથનો પણ નાશ કર્યો. રાજન પૂતનાથી માંડી વિરુદ્ધ સુધી બધાનો ભગવાને નાશ કર્યો. ભગવાને પૃથ્વીને પાપમાંથી મુક્ત કરી. વિચાર કર્યો, ભગવાને હજી 2 કુળ છે, પાપ રૂપી ભાર રૂપી આ પૃથ્વી પર 2 છે. ક્યાં? એક યાદવ અને એક કૌરવ. આ વખતે પાંડવ અને કૌરવને લડાઈ કરાઈ. ભગવાને અર્જુનજી મારા સહાય માગવા માટે ગયા. બલભદ્ર પોતે તીર્થયાત્રા કરવા ગયા. ભગવાને સહાય કરી અને 99 ભાઈઓ સહિત દુર્યોધનને ગદા યુદ્ધમાં મારવાની તૈયારી કરી. આ બાજુ બલભદ્રજી મારા તીર્થયાત્રા કરવા ગયા. તીર્થયાત્રા કરતા કરતા પોતે નિમિષ સારણીમાં ગયા. આ નિમિષ સારણીમાં સૂતજી મહારાજ બિરાજમાન છે. ભગવત નિષ્ઠા કરે, કથા કહે છે. બધા બલભદ્રજી મહારાજને જોઈ ઊભા થયા. સૂતજી મહારાજ ઊભા ન થયા. બલભદ્ર ક્રોધાયમાન થયા. આ વખતે બલભદ્રજી મહારાજે સૂતનો નાશ કર્યો. બલભદ્રજીને બ્રહ્મ હત્યા લાગી. બધા કહેવા લાગ્યા, હે દાઉ, હે બલભદ્ર, મેં આ શું કર્યું? સૂતજી મહારાજનો નાશ કર્યો. આ વખતે માફી માગી. એના દીકરાને ગાદી આપી, જેને આગળ કથા કીધી છે. આ વખતે બલભદ્રજી મહારાજને બ્રહ્મ હત્યા લાગી. ડોક સુધી પાણીમાં રહી શિયાળામાં ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી કૃષ્ણ સ્નમમાં ગાયત્રી મંત્રમ ગંગણપતે નમઃ ઓમ નમઃ શિવાય આદિ મંત્રોનો જપ કરી ખૂબ દાન આપ્યા. આ વખતે બ્રહ્મ હત્યા દૂર થઈ. બલભદ્રજી મહારાજ ચાલતા થયા. આ વખતે ભીમ અને દુર્યોધન લડાઈ કરે ત્યાં ગયા અને દુર્યોધનનો નાશ થયો. બલભદ્રજી મહારાજ કૃષ્ણ પરમાત્મા પધાર્યા. આ વખતે પાંડવોને રાજગાદી આપી. અનેક પ્રકારનો આનંદ થયો. હે રાજન, ભગવાન દ્વારકેશ લીલા કરે છે. ભગવાન રોજ સવારમાં વહેલા જાગૃત થઈ પોતે નિત્ય કર્મ કરે. જાગૃત થઈ દંત ધાવન કરે, માતા પિતાની સેવા કરે, ગુરુજીનું સ્મરણ કરે, સંધ્યા વંદન કરે, સુદર્ભ સભાની અંદર જાય, જે દુઃખી હોય એનું દુઃખ દૂર કરે. આમ સમય પસાર થવા લાગ્યો. આ વખતે હે રાજન, હવે તમે શું સાંભળવા માંગો છો? પરીક્ષિત રાજા કહેવા લાગ્યા, હે ભગવાન, આપે મને ભગવાને બધાનો નાશ કર્યો તે મને કથા કીધી, પણ ત્યાર પછી ભગવાને દ્વારકામાં રહી અને કઈ લીલા કરી એ આપ મને કહો. ત્યારે કહેવા લાગ્યા, હે રાજન, ભગવાન દ્વારકામાં રહી અને ભગવાને સુદામાનો ઉદ્ધાર કર્યો હતો. પરીક્ષિત રાજા કહે, હે ભગવાન, મને આ સુદામાજીનું ચરિત્ર વર્ણન કહો. સુખદેવજી મહારાજ કે, રાજન સાંભળ, સુદામા પોતે પોરબંદરમાં રહે. જે ભગવાન સાંદીપની ગુરુને ત્યાં આ સુદામાના મિત્ર બન્યા હતા અને ભગવાન સાથે વિદ્યાભ્યાસ કર્યો. જ્યારે ભગવાન પોતે વિદ્યાભ્યાસ કરવા માટે ગયા, આ વખતે વિદ્યાભ્યાસ કરવા ગયા ત્યારે સુદામાએ કીધું, કૃષ્ણ દાઉ, તારી પાસે 93 પંચપાત્ર આચમની છે? ના, હું આપીશ તમને. આ વખતે ભગવાનને 93 પંચપાત્ર આચમની આપ્યા, સંધ્યા વંદન શીખવાડ્યા. આ વખતે સ્નાન કરાવવા જાય, આ વખતે સુદામા સ્નાન કરાવે. કૃષ્ણને દાઉને સુદામા સ્નાન કરાવે. આ વખતે ઘણો સમય સાથે રહ્યા હતા અને ભગવાન ત્યાં વિદ્યાભ્યાસ કરીને છૂટા પડ્યા. આમ ભગવાન પોતે દ્વારકામાં રહે અને પોતાના મિત્ર સુદામાને યાદ કરે. સુદામા પોતે પોરબંદરમાં રહે, પોતાની ગરીબ સ્થિતિ છે, ભગવાનનું સ્મરણ કરે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ નો જપ કરે. પોતાની એક સ્ત્રી છે જેનું નામ સુશીલા, દીકરાઓ છે. આ વખતે સુદામા પોતે પવિત્ર બ્રાહ્મણ ભગવાનનું સ્મરણ કરે.
કોઈ દિવસ હાથ ફેલાવતા નથી હો. જેમાં છે એમાં ગુજરાન પૂરું કરે. વિચાર કર્યો મારે હાથ ફેલાવો નથી, ભગવાન જે આપે એ હું ગ્રહણ કરીશ. સુશીલા કહે, હે પતિદેવ, સ્વામી શિશુ ભોજનની ખામી છે, આપ કંઈ કરો. નહીં, માગીશ નહીં. ગરીબ પરિસ્થિતિ છે, ઝૂંપડામાં રહે, તુલસીની પૂજા કરે, સંધ્યા વંદન કરે, રોજ સુદામાં સવારમાં વહેલા ઉઠી સ્નાન કરે. એક પોતડી ધારણ કરી છે. આ પોતડી પોતે પહેરી સ્નાન કરે, બહાર આવી ઈ જ ભીની પોતડી પહેરી રાખે અને ભીની પોતડી પહેરી અને સુદામાં પોતે સંધ્યા વંદન કરે. એક જ પોતડી છે, બીજી પોતડી ધારણ કરવા માટે છે નહીં. ગરીબ પરિસ્થિતિ. એની સ્ત્રી શિશુએ એક અંગ ઉપર એક સાડી પહેરીમાં અનેક તો થીગડા માર્યા છે, બાળકોએ જેવા તેવા કપડા પહેર્યા છે. ગરીબ પરિસ્થિતિ છે, સુદામા માગતા નથી. 1000 વાર કીધું સુશીલાએ. સુદામા કે હું માગીશ નહીં, મને ખબર છે કે ઈશ્વર પાસે માગીશ તો ઈશ્વર મને આપવાનો છે હો. હે એટલે કીધું ને, અગર મારા બે હાથ ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. શું કીધું? હે ઈશ્વર, મારા બે હાથ ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, તું આપવાનો જ છો. પણ હું માગું ને તું આપ એ વાત મને મંજૂર નથી. હું માગું અને તું આપ એ વાત મને મંજૂર નથી. હું માગીશ નહીં, તારે આપવું તો ઓટોમેટિક આપ, તો હું નહીં માગું. આમ કીધું. હે દેવી, હું માગવા નહીં જાઉં. સત્સંગ કરે, સત્સંગ સાંભળે, કથા કહે છે. એમાં કથા આવી કે દ્વારકાના રાજા ભગવાન કૃષ્ણ પરમાત્મા છે. ઉગ્રસેન રાજા છે પણ ભગવાન કૃષ્ણ પરમાત્મા આ દ્વારકાનાથ છે. આ પ્રમાણે કીધું. સુદામા બોલ્યા, દેવી આ કૃષ્ણ છે, અમે નાનપણના મિત્ર સાથે ભણ્યા હો. આ પ્રમાણે કીધું. સુશીલાએ કીધું, હે સુદામા, હે પતિદેવ, એક વાત કહું. શું? હે પતિદેવ, હે સ્વામી, આપ જઈ આપના મિત્ર કૃષ્ણ પરમાત્મા પાસે જાઓ. અરે દેવી, શું કહો છો આપ? હું ત્યાં જાઉં દ્વારકાનાથ પાસે અને ત્યાં જઈને હું મારી ગરીબ પરિસ્થિતિ ગાઉં કે હું ગરીબ છું. હે કૃષ્ણ, આપ મને થોડું મારે ગરીબ ગાવી. અરે હું માગવાનું ક્યાં કહું છું? અરે હું જાઉં તો ખરા, એ મારું શરીર જોવે કે આ શરીરમાં કેવળ હાડકા પર ચામડી છે, કઈ છે નહીં. એક પોતળી ધારણ કરી છે, એ જોવે એટલે સમજી જાય. પછી તો મારે માગવું ને, પછી મારે વાત કરીને કે મારી ગરીબ પરિસ્થિતિ છે. અરે પતિદેવ, હું માગવાનું નથી કહેતી, આપ દર્શન કરી આવો દ્વારકાનાથના. આ દ્વારકાનાથ ભગવાન છે, આપ દર્શન કરીને આવો અને અમે આપના દર્શન કરી એટલે અમને ભગવાનના દર્શન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય. અરે દેવી, ભગવાન એમ કહે કે મારા માટે શું લઈ આવ્યા? મારા ભાભીએ મારા માટે શું ભાગ મોકલો? તો હું શું કહીશ? પછી તો મારે એમ કહ્યું કે મારી પાસે કાંઈ નથી. વિષ્ણુના બેન આવ્યા. સુદામા, અલ્યો આ 4 મુઠ્ઠી પૌવા, આ તંડુલ અલ્યો, આ ભગવાનને અર્પણ કરજો. સુશીલાએ કીધું, હે પતિદેવ, હવે તો આપ જાઓ. આ વખતે પણ આ 4 મુઠ્ઠી તંડુલ કેમાં લઈ જવા? મારે 4 મુઠ્ઠી તંડુલ કેમાં લઈ જવા? શિષ્યએ કપડું લીધું, કપડમાં 4 મુઠ્ઠી જાય પૌવા બાંધવા જાય. કપડું તૂટેલું, બીજું કપડું ધારણ કર્યું, એ પણ તૂટેલું. 3, 4, 5, 6, 7 કપડા ભેગા કર્યા ત્યારે 4 મુઠ્ઠી તંડુલ બંધાણા. કેટલી ગરીબ પરિસ્થિતિ, છતાંય કોઈ દિવસ કીધું ને હો કે ઈશ્વર મને દે. એ ભગવાન મારી સામું જો, હવે તો જો. હે કોઈ દિવસ માગ્યું નહીં, માગ્યું. અને આપણે એવી પરિસ્થિતિ થઈ કે હે ઈશ્વર, કાંઈક તો સામું જો. મારા પાડોશી દે, મન ન દે તું. હે પાડોશી દેખાય, મન નો દેખાય. હે એવી ઈર્ષા થાય. પણ નહીં, ઈર્ષા નહીં કરો. ઈશ્વરને દેવું હશે, ઈશ્વરને ખબર જ છે હો. આપણે માગવાની જરૂર નથી, ઈશ્વરને ખબર છે. કીડીને કણને હાથીનો મણ મારો નાથ અવશ્ય પૂરું કરી દે ને. જેને જોતું જોતું હોય એટલું આપી જ દે છે હો. કોઈને વધારે નથી આપતા, કોઈને ઓછું નથી આપતા. પણ આપને એ દેખાતું નથી, આપને સંતોષ નથી થતો. હે આ વખતે સુદામાએ પૌવાની પોટલી લીધી
અને યષ્ટિકા લાકડીએ બાંધી અને સુશીલાએ નમસ્કાર કર્યા. હે પતિદેવ, હે સ્વામીનાથ, આપ જાઓ છો, જ્યાં સુધી આપ નહીં આવો ને ત્યાં સુધી હું જલ પીને રહીશ, હું અન્ન જ નહીં જમું. આમ કહી અને સુદામાજી ચાલતા થયા. કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણનો જપ કરતા જાય અને સુદામાજી ચાલતા થયા, ભગવાનને મળવા માટે ગયા. चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा. जाते जाते मग में रटे कृष्ण नामा, जाते जाते मग में रटे कृष्ण नामा, जाते जाते मग में रटे कृष्ण नामा, जाते जाते मन में रटे कृष्ण नामा. चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा. ભગવાનને મળવા માટે ચાલ્યા. જાતે જાતે મગ में ભગવાનના મગ્નમાં છે હો. રટે કૃષ્ણ નામા, ભગવાન કૃષ્ણ કૃષ્ણનો જપ કરે. સુદામા ચાલતા થયા, ચાલ્યા જાય છે, છતાંય પણ એવું નથી હો કે ઈશ્વર હું હાલીને જાઉં છું, એ મારા નાથ હું ક્યારેય પહોંચીશ. બસ કૃષ્ણ કૃષ્ણનો જપ કરે. ઉઘાડા પગ, કાકરા કાંટા લાગે, સુદામા તરિયામાંથી લોહી નીકળે હો, છતાં સુદામા ત્યારે ઉભા રહેતા નથી. કૃષ્ણ કૃષ્ણનો જપ કરે. દુબળું શરીર છે, હાડકા દેખાય, હાડકા પર ચામડી છે. ચાલતા થયા. કેવું સ્વરૂપ છે? પૌવાની પોટલી અષ્ટિકાય લટકી, પૌવાની પોટલી અષ્ટિકાય લટકી. મનમાં મનમોહનને મળવાની ચટકી, મનમાં મનમોહને મળવાની ચટકી. ભાવ વિભોર બની જાય છે રે, જુઓ 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 સુદામાજી દ્વારિકામાં 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 જાય છે રે. એના મનનો મેરામણ છલકાય છે રે, 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 જુઓ સુદામાજી દ્વારિકામાં જાય 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 છે. સુદામાજી ચાલતા થયા. પૌવાની પોટલી છે, આ યષ્ટિકા એટલે લાકડીએ લટકી છે. મનમાં મોહન કૃષ્ણને મળવું છે, બસ બીજી કઈ વાત નથી. એક કૃષ્ણને મળવું. આમ કઈ કૃષ્ણ કૃષ્ણનો જપ કરે. ચાલ્યા જાય. વળી ઠેસ આવે, પડે, પૃથ્વી પર પડે, લાગે. ધીમે ધીમે ઊભા થાય, લાકડીના ટેકે ટેકે ઊભા થાય. કૃષ્ણ કૃષ્ણનો જપ કરે. આંખમાંથી આંસુ પડે. હે ભગવાન, તારે જેટલી પરીક્ષા કરવી હોય એટલી કરી લે હો.
મારે તને જોવો છે તારે દેખાવું નથી, મારે તને જોવો છે તારે દેખાવું નથી. આજ કરી લે ફેસલો કા તું નહીં ને કા હું નહીં. ગમે તેમ કરી તને મળીશ મળીશ ને મળીશ. આમ કઈ ચાલતા થયા પોરબંદરની બહાર ગયા. જ્યાં વનમાં ચાલવા જાય વિચાર કર્યો, સામા ભાઈઓ મળ્યા. ભાઈઓ દ્વારકા કેટલું છે? દ્વારકા? અરે હજી દ્વારકા તો બહુ દૂર છે હો. હજી તમે પોરબંદરની ખાલી બહાર સીમાડો વૈટા છે, વનમાં છો સુદામા, હજી તો ઘણું દૂર છે. કાંઈ વાંધો નહીં. કૃષ્ણનો જપ કરે, વૃક્ષ નીચે બેઠા. રાતનો સમય થયો, સંધ્યા વંદન કર્યા. સંધ્યા વંદન કરી ત્યાં વિસામો ખાઈશ. જ્યાં સવારમાં ઉઠીને જોવે ગોમતી નદીના કિનારે સુદામા વિરાજમાન છે. સુદામા જોયા, વિચાર કર્યો આ કઈ, આ શું છે, આ કયું ગામ હશે? ઉભા થયા. ત્યાં ચાલવા જાય તો બહેનો જલ ભરવા નીકળ્યા છે. વિચાર કરે આ શું? બેન ને કીધું, બેન જય શ્રી કૃષ્ણ. બેનો કે જય રણછોડ. સુદામા કે જય રણછોડ બાપા, જય રણછોડ. આ કયું ગામ? બેનો કે આ દ્વારકા. હે આ દ્વારકા? હા. અરે કૃષ્ણ ને બલભદ્ર, હા ઈ આયાના રાજા છે, ઈ આ દ્વારકા. સુદામા કે બધા કહેતા કે દ્વારકા તો બહુ દૂર છે. હે ભક્તો વૈષ્ણવ સંતો માટે દ્વારકા દૂર નથી હો, દ્વારકા તો નજીક છે. જપ કરતા કરતા જાય, એને શું ખબર પડે કે શું આ રસ્તો છે, શું પંથ છે, એને શું ખબર? હાડકા ઉપર ચામડી છે, આટલું અદુદરું શરીર, દુબળું દેહ, પગમાં કઈ છે નહીં, અને આવો ભગવાનનો મિત્ર. આવા તો કેટલાય આવતા હશે. આમ કઈ બધા હસવા લાગ્યા. ભગવાનને મળવું છે? હા, સામે ચાલે જાઓ, જે સામે ધજા દેખાય આ ભગવાનનું મંદિર, ભગવાન ત્યાં છે, જાઓ. સારું ભાઈ. સુદામા ચાલે, ઠેસ આવે, પડી જાય. બધે દાંત કાઢે. ભાઈ તમારો સમય છે, દાંત કાઢો, મારો તમારો સમય છે. સુદામા કઈ કહેતા નથી, ચાલ્યા જાય. કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણનો જપ કરે, ચાલ્યા જાય. ઠેસ આવી હોય, પગમાંથી લોહી નીકળે. સુદામા ભગવાનનું સ્મરણ કર્યા, ચાલ્યા જાય. આવતે ચાલતા ચાલતા જે ભગવાન દ્વારકાનાથના નિજ મંદિર પાસે પહોંચ્યા ને, આ વખતે બપોરનો સમય થયો. બપોરનો સમય થયો. આ વખતે જ્યાં પોતે પગથિયા પર પગ મૂકવા જાય, આ વખતે જય વિજય આડી લાકડી કરી હો. આ સંતો મહાત્માઓ અમુક મહાપુરાણો કે છે, ભાગવતમાં એવું નથી લખ્યું કે જય વિજય આડી લાકડી કરી હો. સુદામા એટલે કે જીવ, જીવ ભગવાનને મળવા જાય એટલે સંસાર રૂપી માયા રૂપી જય વિજય આડી લાકડી કરે હો. બાકી આવો પવિત્ર બ્રાહ્મણ, આટલો દેહ અને શુદ્ધ પવિત્ર બ્રાહ્મણ, આ બ્રાહ્મણ પોતે જો ભગવાન દરબારમાં મળવા જતો હોય અને કોઈ વડી આડા લાકડા કરે ખરા? કોઈ આડા ઉભા રહીએ ખરા? કોની તાકાત છે? આ વખતે કીધું સીધ જાવું છે. જય વિજય પૂછ્યું ત્યારે કીધું, હે ભાઈ, ભગવાનને મળવા માટે જાવું છે. ભગવાન દ્વારકાનાથને? દ્વારકાનાથને? હા. શા માટે? અરે મારા મિત્ર છે. અરે કાઈ નહીં, તો આવા મિત્ર બન્યા? ભગવાન આવા મિત્ર? અરે હા, મેં ભગવાનને સાથે ભણતા. અરે સવારથી સાંજ સુધીમાં ઘણા આવે. કોઈ કે ભગવાનનો મામા છો, કોઈ કે ભગવાનનો ફૈબા થાવ, કોઈ કે હું સંબંધી થાવ, કોઈ એમ કે મિત્ર થાવ. હવે કેટલાય આવો છો. અત્યારે ભગવાન બપોરે જમી પાન પીણા ખાઈને સુતા છે ભગવાન. અત્યારે નહીં મળે, જાઓ દર્શન કરવા તો સુધર્મા સભાની અંદર જાય ત્યારે 4 વાગે આવજો, ભગવાન અવશ્ય દર્શન આપશે. અરે ભાઈ, મારે તો ખાલી મળીને ચાલ્યું જવું, મારે કાંઈ જોતું નથી એની પાસે. મારે તો કેવલ એક દર્શનની અભિલાષા છે. મારી આંખ પ્યાસી છે, બસ કૃષ્ણને જોવા છે, મારે બીજું કાંઈ નથી જોતું એની પાસેથી. એકવાર એમ જઈને કહો જય વિજય કે નહીં. આમ કે સુદામાને ધક્કો મારે, સુદામા હેઠા પડે, કરે એકવાર ભગવાનને મળવું છે. આ વખતે આંખમાંથી આંસુ પડે. આ વખતે સુદામા કેવા લાગ્યા, હે મિત્રો, 4 વાગ્યા સુધી કદાચ રાહ ન જોઈ શકું, પણ મારો મિત્ર કૃષ્ણ દ્વારકા આવે, આ ભગવાન અહીંથી નીકળે ત્યારે એને એટલું કહેજો કે પોરબંદરથી સુદામો તેનો મિત્ર મળવા માટે આવ્યો હતો.
જ્યાં આમ કીધું ભગવાન ભોજન કરી પાન બીડા જમી સોનાની ખાટ ઉપર ઝૂલે અને શબ્દ સાંભળો સુદામા. વિચાર કર્યો આ શું સુદામા, મારા બે મિત્ર હતા સુદામા ને સીધામા. આ વખતે વિચાર કર્યો આ શું. ભગવાન પોતે ઉભા થયા, જ્યાં બારી ખોલી મહેલની, જ્યાં નીચે જોવે આ વખતે સુદામાને જોયા. દુબળું શરીર, હાડકા પર ચામડી છે, એક લંગોટી ધારણ કરી અને પોતાના નોકર પાસે કર કરે, દ્વારપાળ પાસે કર કરે, જોવે ભગવાનની આંખમાં આંસુ પડ્યા. આ હા હા, મારો મિત્ર મારા નોકર પાસે કર કરે, આંખમાં તે આંસુ પડ્યા. આંસુ સુદામાના વાસા પર પડ્યા અને સુદામાએ સામો જોયું કૃષ્ણ. આમ જ્યાં પુકાર કર્યો ભગવાન દોડવા લાગ્યા. ઋષમણી કે ભગવાન સ્થિત જાવું. કીધું આઘાઈ જાઓ, લાજ કાઢી લેજો, મારો મિત્ર આવ્યો. આમ કે 56 પગથિયા ધડ 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 ઉતરવા લાગ્યા. આવી સુદામાના પગમાં પડી ગયો, મારો ભાઈ આવ્યો, મારો ભગવાન આવ્યો, મારો મિત્ર આવ્યો. સારું થયું હે સુદામા, આજે કેટલા દિવસે મળ્યા. પગમાં પડી ગયા, તેડી લીધા, આંખમાંથી આંસુ પડે, ભેટી ગયા. મારો મિત્ર આવ્યો, આંખમાંથી આંસુ પડે. વાહ મિત્ર, આ તારી દશા. જ્યાં સુદામાના શરીર સામું જોવે, આંખમાંથી આંસુ પડે, તારી આ દશા. આહા, અને મારા નોકર તને નથી આવવા દેતા. આ ભગવાનના આંખમાં આંસુ પડ્યા. સુદામાને કે ચાલ સુદામા. સુદામા કે મિત્ર આયા ઓટલા પર બેસ, બસ મારે 2 ઘડી તારી વાતચીત કરીને હું નીકળી જઈશ. દાઉને બોલાવ, મારે તારા મહેલમાં નથી આવવું. અરે મિત્ર અહીંયા સુધી આવ્યો, મારા મહેલમાં નહીં આવ. નહીં કેમ? મારા નોકરે તને કઈ કીધું? ના એવું નથી. મારા નોકરે કીધું હશે ને કે મારા પગથિયા ખરાબ થાય. હે નહીં એવું નથી. હે મિત્ર મારા પગથિયા ખરાબ થવા નહીં દઉં. ચાલ મિત્ર, ના આવું તો તારા મિત્ર કૃષ્ણની કસમ છે. ઉભો થા. સુદામાને ઉભા કર્યા. સુદામા કે કૃષ્ણ શું કામની કસમ આપસ? નહીં ચાલ. આ વખતે ભગવાન કીધું હે સુદામા મારો વાસો પકડી લ્યો. વાસો પકડો. ભગવાને પગથિયા પર પોતાનો હાથ રાખ્યો અને સુદામા તેની પર પગ મૂકવાનું કીધું. સુદામા ના પડે, નહીં મિત્ર પગ મૂક. અને ભગવાને પોતાના હાથમાં સુદામાનો પગ મૂકો. ધન્ય સુદામા ધન્ય. ભગવાન પોતાના હથેળી ઉપર સુદામાને લઈ ગયા. આ વખતે સુદામાને લઈ આવે. સુદામા કે કૃષ્ણ રહેવા દે. નહીં મિત્ર ચાલ. આ વખતે જય વિજય વિચાર કરે આપણું આવી ગયું. આપણું આવી બન્યું. આવો મિત્ર ભગવાનનો, જે ભગવાન પોતે પોતાના હથેળી પર લઈ જાય, ભગવાન આપને ઠપકો આપશે. જય વિજય કે સુદામા. ભગવાન કે શું છે? કાંઈ નહીં ભગવાન. સુદામા સમજી ગયા શું છે મિત્ર. ઈશારો કર્યો, ભગવાનને કંઈ કહેતા નહીં. સુદામા કે ભાઈ હું કોઈના જીવનમાં રોટલામાં પાટું મારવા નથી આવ્યો. હું કોઈની રાવ ન કરું હો. કોઈના રોટલામાં હું પાટું નહીં મારું. આમ કહી સુદામા કે કૃષ્ણ આને કાંઈ કહેતો નહીં હો. નકર તને મારી કસમ છે નહીં કહું. અને સુદામાને પોતાના હાથ ઉપર લઈ આવ્યા. ધન્ય સુદામા. આ ઉપર લઈ આવ્યા. આવતી કીધું લાજ કાઢજો, તમારા જેઠ થાય. અને સોનાના હિંડોળા પર કીધું બેસ. નહીં મિત્ર નહીં બેસ. સુદામાને બેસાડ્યા. ભગવાન પગ પાસે બેઠા અને સુદામાના પગ ઉપર ભગવાન હાથ ફેરવે. જ્યાં તરી હાથ ફેરવે, કાંટા ને કાકરા લાગ્યા અને લોહી જાય, પરુ જાય. આ હા મિત્ર આ દશા તારી. ભગવાનની આંખમાં આંસુ પડ્યા. આ વખતે સોનાનો ત્રાસ લઈ આવો. સોનાનો ત્રાસ લઈ આવો. સુદામાના પગ રાખ્યા. આ વખતે દાઉને ખબર પડી. દાઉ આવ્યા. આવી જા સુદામાના પગમાં પડી કે મારો ભગવાન આવ્યો. હે મિત્ર કેટલા દિવસે મળ્યો. હૃદય સાથે લગાવ્યા. નીચે પગ પાસે બેઠા. અરે કૃષ્ણ મારી બાજુમાં બેસો. નહીં. અરે સુદામા સારું થયું આવ્યા. બિરાજમાન થયા. બેસાડ્યા. પગ ધોવા ગયા. આ વખતે જા એક પગ બલભદ્રજી મહારાજ ધોવે, એક પગ કૃષ્ણ પરમાત્મા જોવે. આ વખતે જા જોવે કાંટા કાકરા લાગ્યા છે. આ વખતે કાંટા ધીરે ધીરે દૂર કરે. આ વખતે કાંટા દૂર કરે, લોહી નીકળે. ભગવાનને દુઃખ થાય. આહા. આ વખતે ભગવાનની આંખમાં આંસુ પડે. સુદામા કે કૃષ્ણ હું તને કહેતો હતો ને કે મારા ઉપર નથી આવવું. નહીં મિત્ર એવું નથી. તારા પગમાં કાંટા લાગ્યા છે, કેવું લોહી જાય છે. આવતે કાંટા દૂર કરે. એક કાંડો દૂર અંદર બેસી ગયો છે. વિચાર કર્યો આ નથી નીકળતો, શું કરું. બહુ ખૂબ કોશિશ કરી. કીધું સોય લાવો. દ્વારકામાં સોય ક્યાંથી મળે?
હે આખી દ્વારકા સોનાની, વિચાર કર્યો શું કરું. આ વખતે ખૂબ કોશિશ કરી, આ વખતે ભગવાને પોતાના દાંત લગાવી અને સુદામાના તરિયામાંથી કાંટા કાઢ્યા. ધન્ય સુદામા ધન્ય, 14 લોકનો નાથ પોતે દાંત લગાવ્યા અને વાસના રૂપી કાંટો બેસી જાય ને અને કૃષ્ણ રામ રૂપી નામ રૂપી દાંત મારો તો જ આ કાંટો દૂર થાય હો, નકર દૂર ન થાય. આ વખતે પગ ધોવે, ભગવાનના આંસુ પડે, આંસુથી પગ ધોવા લાગ્યા. જલથી પગ ધોયા, નમસ્કાર કર્યા. હે સુદામા મજામાં? હા. સુદામા કે કૃષ્ણ મારો બપોરનો સમય થયો, મધ્યાહન સ્નાન મધ્યાહન સંધ્યા, મારે મધ્યાહન સંધ્યા કરવી છે, સ્નાન કરવું છે. સ્નાન કરવું, ચાલ મારી સાથે. સુદામા કે સીધું સ્નાનાલયમાં. બહુ સારું. આમ કે ચાલતા થયા. ભગવાન કે લાજ કાઢજો બધા, તમારા જેઠ થાય. સત્યભામા વિચાર કરે, આ જેઠ ક્યાં રહી ગયા હતા? અત્યાર સુધી કોઈ દી જોયા નહીં, આજે મળ્યા, આ લાજ કાઢવી પડશે. આમ કીધું બધા લાજ કાઢી સુદામાને સ્નાનાલયમાં લઈ ગયા. આમ જ્યાં સુદામા જોયે કાચનું સ્નાનાલય. વિચાર કર્યો આ શું? ભગવાન કે સ્નાનાલય છે. સુદામા કે આમાં આપણી પોટલી દેવાય ને, આને કાચના સ્નાનાલય, આની પાસે એટલી સંપત્તિ અને આપણે આપણી પોટલી દેવી, આપણી આબરૂ જાય. આપણે પોટલી દેવી નથી એટલે પોટલી પોતે સંતાડી દીધી બગલમાં, સંતાડી દીધી, દેખાતી નથી. આવતી કીધું ચાલ તને સ્નાન કરાવી. કૃષ્ણ હું સ્નાન કરી લઈશ. અરે ગુરુજીને ત્યાં અમને સ્નાન કરાવ્યું, આજે અમારો વારો, અમે તને સ્નાન કરાવી. મિત્ર નહીં સ્નાન કરાવવા દે. બલભદ્ર અને ભગવાન કૃષ્ણ પરમાત્મા સ્નાન કરાવવા જાય. કીધું આ પોતડી કાઢી લે, આલા પન્યું વીટી લે. અરે ભલો સુદામન ભલી પોતડી, હું મારી પોતડી ભલી છે, હું આ નહીં પહેરું. ભગવાન કે નહીં પહેર, મારી કસમ છે. આમ કે ખેસ વીટાઈ પોતડી લઈ લીધી. ભગવાને આ પોતડી લઈને એક બાજુ મૂકી દીધી. હો, આ પોતડીનું રહસ્ય બહુ સમજવા જેવું છે. આ ખેસ પહેરાવી સ્નાન કરાવે, જલ રેડે, જે હાથ ઊંચો કરે જાય કે સુદામા કે હા કૃષ્ણ કા એ હાથ દુખે છે મારો, એ હાથ ઊંચો નહીં કરતો, પવાની પોટલી સંતાડી થી. આ વખતે સ્નાન કરાવે. કૃષ્ણ રહેવા દે, હું સ્નાન કરી લઈશ. અરે એવું નથી, નહીં. ભગવાનની આંખમાં આંસુ પડે. સુદામા કે બસ કર ને કૃષ્ણ, હવે શું કામ રોવસ? આ વખતે છાના રાખ્યા. આ વખતે સ્નાન કરાવવા લાગ્યા. ભગવાનને બલભદ્ર સ્નાન કરાવે. સુદામાને કે સુદામા તને એવું લાગે છે તું વરાજો છે ને અમે તને અંગોળ કરીશ? સુદામા કે રેવા દે મિત્ર, હે કૃષ્ણ હવે આપણે ગઈઢા થઈ ગયા, હવે એવું ન બોલાય. ભગવાન કે આપણે બધા મિત્ર સરખા છીએ, એમાં બોલવામાં શું વાંધો? અહીંયા ક્યાં કોઈ બીજું સાંભળે છે? અને આપણે ગઈઢા થયા, જીવ થોડો ગઈઢો થયો છે, આપણે તો હરખે સરખા છીએ. બહુ સારું. સ્નાન કરાવવા લાગ્યા. સ્નાન કરાવ્યું. આ વખતે ચંદનથી સ્નાન કરાવ્યું. કીધું આ પિતાંબર પહેરી લે. અરે હું પિતાંબર નથી પહેરતો, હું તો કેવલ પોતડી પહેરું છું. નહીં પિતાંબર પહેર. પિતાંબર પહેરાવ્યું. આ વાઘો પહેર લે. અરે નહીં પહેર, ધરાડથી પહેરાવ્યું. મુગટ પહેર. અરે નથી પહેરવું, હું કોઈ દી પહેરું નહીં. આમ કહીને તિલક કર્યું, વૈષ્ણવી તિલક કર્યું. સુદામાના હરિસંબોધન કે જો વરરાજા જેવું લાગે છે ને. અરે મિત્ર હવે એવું ન હોય, નહીં ચાલ. આવો તે બેસાડ્યા. સુદામાએ સંધ્યા વંદન કર્મ આદિ કરી. કીધું હે મિત્ર હવે હું જાઉં? નહીં. અરે જાસ કે હજી આવ્યો છો, હજી રોકાવાનું છે, ભોજન બાકી, જમવાનું બનાવવાનું છે. કીધું જમવાનું બનાવો. આ વખતે બહુ સારું જમવાનું બનાવ્યું. મિત્ર ચાલ જમવા બેસ સોનાના પાટલા ઉપર. અરે હું આમાં ન બેસું. નહીં બેસ. બેસાડ્યા. આવે થાળી આપી, ચાલ જમ. અરે હું એકલો થોડું જમું. ભગવાન કે ચાલ હું સાથે જમું, એમાં શું વાંધો, હું તો 13 વાર જમું દ્વારકામાં. જ્યારે વૈષ્ણવ થાળ ધરે હું જમ. આ વખતે બલભદ્ર અને કૃષ્ણ પરમાત્મા સુદામા જમવા બેઠા. એકબીજાના મુખની અંદર કોળીઓ આપે, જમાડે છે. ભગવાન સુદામાને જમાડે. હે મિત્ર ગુરુને ત્યાં અમને ખૂબ જમાડ્યા, આજે અમારો વારો, અમે તારા ઋણમાંથી મુક્ત થઈ ન શકી, પણ છતાં પણ અમે જમાડી તને. આમ કહીને જમાડવા લાગ્યા. મીંડા જમાડવા. ભગવાન કે કૃષ્ણ આ બધું તારું છે? ભગવાન કે તને શું લાગે હું ભાડે રહું છું? આ બધું મારું જ છે. બહુ સારું. હે ગુરુની કૃપા તારી પર ખૂબ સારું. વિચાર કર્યો આ તો બહુ મોટો માણસ છે, આમાં આપણે પોટલી દેવાય નહીં પવાની. તને હાથમાં શું થયું? ભગવાન કે ઈ કાંઈ નહીં, મને દુખે છે હાથ. વાત તો કર, હું જો. એ કે ત્યાં મને બગલમાં ગુમડું થયું, જોય એવું નથી, રહેવા દે કૃષ્ણ. ભગવાન વિચાર કર્યો આની દવા કરવી છે. આ વખતે સુદામાએ ભોજન કર્યું. ભોજન જમાડી હિંડોરા પર બેસાડ્યા છે. આ વખતે કીધું સુદામા મજામાં? હા. કુશળમાં? બધા મજામાં? હા બધા મજામાં. કે લગ્ન કર્યા? સુદામે કે હા.
લગ્ન કર્યા? હા. મારા ભાભીનું નામ? સુદામા કે નામ થોડું લેવાય? ભગવાન કેમાં શું નામ તો લેવાય ને. ભગવાન બલભદ્રને કે સુદામા બલભદ્રજીને કે તે લગ્ન કર્યા? બલભદ્ર કે હા. હાલો રેવતી. સુદામા કે આને નામે લીધું. રેવતી જે આવ્યા, નમસ્કાર કર્યા, આયુષ્યવાન ભવ. આ રેવતી છે? હા, અમારા પત્ની. સારું, આયુષ્યવાન ભવ, આશીર્વાદ આપ્યા. ભગવાનની પાછળ ભગવાનની સ્ત્રીઓ ઊભી હતી. સુદામા કે કૃષ્ણ તે લગ્ન કર્યા? ભગવાન કે હા, મેં લગ્ન કર્યા. તારી સ્ત્રી? ભગવાન કે પાછળ. સુદામા કે આ બધીમાંથી કઈ? ભગવાન કે બધી. હું કીધું સુદામા પૃથ્વી પડતા પડતા રહી ગયા. ભગવાન કે હા. સુદામા વિચાર કરે, હું એકનું પૂરું નથી થતું, આ બધાનું પૂરું કરે કેમ? આમ કીધું સારું, ગુરુની કૃપા. હવે કીધું આવો રૂક્ષ્મણી, પગે લાગો. સુદામા કલે આને નામ લીધું. રૂક્ષ્મણી આવ્યા, પગે લાગ્યા. કોઈ લાઈજ કાઢી તો આવડે ને, સાડલા મીટાતા મીટાઈને પગે લાગ્યા, આયુષ્યવાન ભવ. રૂક્ષ્મણી ચાલતા થઈ ગયા. સત્યભામા આવ્યા, જે આવે લાઈજ કોઈ કાઢીને ઠેસ આવી સુદામાના પગમાં. સુદામા કે ધીરે રહ્યો બાપા, આયુષ્યવાન ભવ. જામવંતી પગે લાગ્યા, આયુષ્યવાન ભવ, અખંડ સૌભાગ્યવતી ભવ. આમ કે મીંડા આશીર્વાદ દેવા. 5000 પહોંચ્યા. સુદામા કે અખંડ સૌભાગ્યવતી ભવ. ભગવાન કે પાણી પીવું હોય તો પાણી પી લે. સુદામા કે કા હજી અડધી નથી પહોંચ્યો. સુદામા કે કેટલી છે? ભગવાન કે 16108. સુદામા કે આટલી બધી સ્ત્રીઓ? હા. અરે મારા નાથ, આ ક્યારે પૂરી થશે? એક કામ કર કૃષ્ણ, તું પગે લાગી લે, બધાને આશીર્વાદ મળી જાય. આ વખતે ભગવાન પગે લાગ્યા, કીધું ચિરંજીવી ભવ. બધાને આશીર્વાદ પ્રાપ્ત થઈ ગયા. સુદામા કે એક કામ કરે, બધાને લાજ ઉચકાવી નાખ. આ લાજ કાઢવાનું રહેવા દે. ભગવાન કે બધાને એક એક સાડી એક તો લાજ કાઢી નાખે. સુદામા કે આપીશ મારી ઘરે આવે ત્યારે. બસ આમ કે લાજ ઉચકાઈ નાખી. સત્યભામા કે હાશ ભગવાન, સુદામાનું કંઈક સારું કરજો. લાજ કઢાવી. આવો તો ભગવાન કહેવા લાગે, હવે સુદામા ચાલ મારા ભાભીનું નામ કે. સુદામા વિચાર કરે, હવે નામ કેમ કેવું? ભદ્ર કે બોલ બોલ, ચાલ મારા ભાભીનું નામ શું? સુદામા કે શું? એટલું કઈ અટકી ગયા? તારે શું જમવું જ બીજી વાર? નહીં. જલપાન પીવું જ નહીં? સાંભળ, તારા ભાભીનું નામ લઉં છું. બહુ સારું. શું? તો કે શું? અરે શું નામ બોલ ને. સુદામા કે સુશીલા. આમ કીધું ત્યારે કેવા લાગ્યા, વાહ મિત્ર, મારા ભાભીનું નામ કેવું સુંદર ગુણવાન છે, સુશીલા. એક સુશીલા નામમાં કઈનો શું કરતો તો હે? આ પ્રમાણે કીધું, નમસ્કાર કર્યા. સારું થયું. બાળકો મજામાં? હા. દાવું કે કૃષ્ણની દવા તો કરાવ. બહુ સારું. પ્રદ્યુમ્નને બોલ્યા, બેટા તું વેદનું જાણસ? હા. દાદાને ગુમડું થયું છે, હાથ દુખે, એની દવા કર. સુદામા કે ચાલ આપણે એક બાજુ વ્યા જાય. ભગવાન કે નહીં, અહીંયા બેસ. અહીંયા બેસાડા. હાથ ઊંચો કર. સુદામા કે કૃષ્ણ દુખે મને હાથ નહીં. આમ કે જોરથી હાથ ઊંચો કર્યો, પોટલી નીકળી. ભગવાન કે હજી એકલા ખાવાની ટેવ નથી ગઈ તને? સુદામા કે એવું નથી મિત્ર. આમ કે સોનાનો થાળ મગાવી અને પોટલી મૂકી. જેમ બ્રહ્માંડમાં જીવ શોભે એમ પોટલી સુશોભિત શોભે. આ વખતે સુદામા કહેવાય, કૃષ્ણ પરમાત્માની આંખમાં આંસુ પડ્યા. એક એક ગાંઠ છોડવા લાગ્યા. એક ગાંઠ છોડી એક કપડું દૂર થયું, બીજી ગાંઠ છોડી બીજું કપડું દૂર થયું. 3 4 5 6 7 ગાંઠ દૂર કરી 7 કપડા દૂર થયા અને શુદ્ધ તંદુલ પ્રાપ્ત થયા. ભગવાનની આંખમાં આંસુ પડ્યા. હો સુદામા કે મિત્ર, મને ખબર હતી તારા આંખમાં આંસુ પડશે, એટલા માટે જ હું તને પોટલી નહોતો આપતો. ભગવાન પોટલીની ગાંઠો નહીં, સુદામાના એક એક ભવના બંધનની ગાંઠો જોડતા હતા. હો આ વખતે ભગવાનની આંખમાં આંસુ પડ્યા. સુદામા કે કૃષ્ણ બસ કર હવે. ભગવાન કે નહીં, મને મારી યશોદામાની યાદ આવી. શરદ પૂનમની રાત હોય, મારી માં નેવા ઉપર દૂધને પવા પલાળીને રાખી દે અને બીજી દિવસે સવારે મને જમાડે. એમાં સાકળ પધરાવેલી હોય. આજ મને મારી માં યશોદાની યાદ આવી. આ પ્રમાણે કીધું અને ભગવાનને નમસ્કાર કરી સુદામાને અને મુઠ્ઠી તંડુલની ભરી, પેલી મુઠ્ઠી ભરી આ વખતે જ્યાં મુખની અંદર મૂકી અને પોતે ત્રિલોકની સંપત્તિ સુદામાને અર્પણ કરી દીધી. ધન્ય સુદામા, ધન્ય. એક મુઠ્ઠી પવાની અંદર ત્રિલોકની સંપત્તિ સુદામાને અર્પણ કરી દીધી. આ વખતે બીજી મુઠ્ઠી લઈ લક્ષ્મીજીને જે આપવા ગયા, રૂક્ષ્મણીએ મુઠ્ઠી મુકાવી દીધી. બસ કરો ભગવાન, પ્રેમમાં પાગલ બનશો, હમણાં મને આપી દેશો, રેવા દ્યો.
બીજી મુઠ્ઠી મુકાઈ દીધી, બધાને પીરસી દીધી હો. એક પણ દાણો બાકી રાખ્યો ને વિચાર કર્યો કે ભગવાન અમને આપી દેત. આ વખતે સુદામાએ કીધું, હે કૃષ્ણ, આ બધું તું કેવી રીતે બનાવ્યું? બધું તારું છે. ભગવાન કે તને વિશ્વાસ નથી આવતો? આ બધું મેં મારી માયાથી બનાવ્યું છે. સુદામા કે તારી માયા કેવી છે? ભગવાન કે પછી આપણે બતાવીશ તને. સુદામા ખબર તને આપણે ગુરુજીને ત્યાં સાથે વિદ્યાભ્યાસ કરતા. સુદામા કે જૂનું પુરાણ ઉખેડ્યું. મિત્ર ચાલ આપણે ઉગ્રસેનને મળી આવી પછી જાશું. તને ખબર છે ગુરુ માતે આપણે કાષ્ટ લેવા માટે મોકલ્યા હતા અને 3 મુઠ્ઠી દારિયા આપ્યા હતા. સુદામા કે ચાલ આપણે વસુદેવ દેવકીને મળી આવી જાશું, પણ મારી વાતો સાંભળ. આપણે તને 3 મુઠ્ઠી દારિયા સાચવવા માટે આપ્યા. આપણે ગયા, વરસાદ આવ્યો, તું ડાળ ઉપર બેસી ગયો. ચાલ આપણે સુધર્મ સભાની અંદર જઈ. ભગવાન કે પછી જાશું. તને ખબર, તને ભૂખ લાગી, તું મેંઢો દારિયા જમવા. આમ કહીને 3 મુઠ્ઠી ખાઈ ગયા. મેં તને કીધું સુદામા આ કડકડ અવાજ છે ન હોય તે કીધું મારી ઠંડીને કારણે દાઢી ડગડગ થાય છે. ખબર તને? સુદામા કે એ મિત્ર શું કરું? આ તો દાડિયામાં તો કરી બેઠો તો ભૂલ, દાડિયામાં તો કરી બેઠો તો ભૂલ, તોય વાલે તંદુલનું ચૂકવ્યું મૂલ. તાંદુલ આપી દીધા. આ વખતે આંખમાં આંસુ પડ્યા. સાંત્વના પ્રદાન કરી વસુદેવ દેવકીને મળવા માટે ગયા. કૃષ્ણ, આ બધું તારી માયાથી બનાવ્યું? હા, તારી માયા બતાવ. ભગવાન કે માયા ન જોવાય. મનોમન કે તું ભગત છો અને ભગતને માયા થોડી લાગે. આ માયામાં પડવા જેવું નથી સુદામા. આમ કે થોડાક દિવસ વીતી ગયા. કૃષ્ણ માયા બતાવ. ભગવાન કે ચાલ માયા જોવી જ ને, હું બતાવીશ. બસ ચાલ આપણે ગોમતીજીમાં સ્નાન કરી આવી. બહુ સારું. ગોમતીજીમાં સ્નાન કરવા ગયા. રૂક્ષ્મણી કીધું ભગવાન ધ્યાન રાખજો, જ્યારે મહેમાન આવે ત્યાં તમે ઉતાવળ બહુ કરો છો. ભગવાન કે કાં? હજી પેલી રોટલીનું પેલું પડ ચોયડું ન હોય ત્યાં તમે પાછા આવતા રહ્યો છો. બહુ સારું. આમ કે ભગવાનને સુદામા ચાલતા થયા, ગોમતીજીના કિનારે આવ્યા. આ વખતે કીધું, હે સુદામા આપ અહીંયા ઉભા રહ્યો, પેલા હું સ્નાન કરી લઉં. ભગવાને સ્નાન કરી લીધું, વસ્ત્ર ધારણ કર્યા. હે સુદામા, હવે તમારા વસ્ત્રનું ધ્યાન હું રાખું, તમે સ્નાન કરી લ્યો. સુદામા કે મિત્ર તારી માયા બતાવ. ભગવાન કે બતાવીશ, તમે સ્નાન તો કરી લ્યો. આમ કહીને સુદામા જ્યાં સ્નાન કરવા ગયા, આંખો બંધ કરીને ડૂબકી મારીને ગુરુજીની આરાધના કરી અને કીધું, હે કૃષ્ણ તારી માયા બતાવ. આ બધું તે બનાવ્યું કેમ? આમ કહીને જ્યાં બહાર નીકળે જોયું તો ભગવાન નથી. વિચાર કર્યો, આ શું? બહાર નીકળ્યા, ચાલતા થયા, વિશ્વમોહિત નામનું નગર. વિચાર કર્યો, આ શું? આમાં ગયા, બધા કેવા લાગ્યા, ગામનું નામ શું? બધા કે વિશ્વમોહિત નગર છે. સુદામા કે આમાં કોઈ બ્રાહ્મણ? તો કે ના, તો મારે બ્રાહ્મણ તરીકે રહેવું. બહુ સારું, ભગવાનની માયા હો. આ વખતે સુદામા રહેવા લાગ્યા. આ વખતે સુદામાના લગ્ન સંપન્ન થયા. 4 દીકરાનો જન્મ થયો. સુદામા રહેવા લાગ્યા. ગામનું ગામોટું કામ કરે, ભિક્ષા માગવા જાય. ભગવાનની માયા. પોતે માગવા લાગ્યા, ગુજરાન પૂરું કરવા લાગ્યા. એમ એક વખત ગામમાં એક ભાઈ મૃત્યુ પામ્યા. આ ભાઈની સ્મશાન યાત્રા નીકળી. સુદામા સાથે ગયા. અરે બ્રાહ્મણ છો, મારે ક્રિયાકર્મ કરવા પડે, ચાલો સાથે આવું. બહુ સારું. ચાલતા થયા, આવ્યા. ચિતા ખડકી, જે ભાઈ મૃત્યુ પામ્યાને સૂડ આવ્યા અને અગ્નિદહ કરવાનું સુદામાએ કીધું. ઉભા રહ્યો, હજી સ્ત્રી આવે છે. સુદામા કે ના સ્ત્રી સ્મશાનમાં શું કરવા આવે છે? અરે સતી થવાના. અરે સુદામા કે આવું રિવાજ કાઢી નાખો, સતી થવાનું ન હોય. નહીં, બધા કે અમારા ગામમાં નિયમ છે, ભાઈ મૃત્યુ પામે એટલે પાછળ સ્ત્રી સતી થાય. સુદામા કે આવા નિયમ ન હોય, આવા નિયમ થોડા હોય. નહીં, તો ઓલા ભાઈને અગ્નિ સંસ્કાર કર્યો ને બેન સતી થયા. આ વખતે સુદામા કે આ રિવાજ ખોટા તમારામાં. બીજા ભાઈ આવીને કે અમારા ગામમાં બીજો રિવાજ એ છે. સુદામા કે કયો? અમારા ગામમાં ભાઈ મૃત્યુ પામે એટલે પાછળ સ્ત્રી સતી થાય, એક નિયમ. બીજો નિયમ કે સ્ત્રી મરી જાય એટલે પુરુષ પાછળ સતો થાય. સુદામા કે આવું ન હોય. તો ના. સુદામા વિચાર કરે, ભગવાન મને લેવો એટલે લઈ લેજે, મારી સ્ત્રીને કાંઈ ન કરો દેતો, એને કાંઈ થવા દેતો ને, જીવતા સળગવું કેમ? આમ કહીને ભગવાનની આરાધના કરે. ભગવાનને કરું ને સુદામાના સ્ત્રી બીમાર પડ્યા. સ્ત્રી પાણી માગે, સુદામા દૂધ આપે, જલ્દી સાજી થાતું. આમ કહીને જલ્દી જાગૃત થવાનું કહે છે. તાવ વધવા લાગ્યો. રાતનો સમય તાવ વધ્યો. 1, 101, 102, 103, 104, 105. સિયાવર રામચંદ્ર કી જય, શરણમ સિયારામ. સુદામાના ઘરના મૃત્યુભાઈમાં બાળકો રોવા લાગ્યા. સુદામા કે રોવો માં, નકર સતો થવું પડશે, રેવા દ્યો. મોઢાડો હાથ દીએ, સવાર સુધી છાના રાખ્યા. આ વખતે બાળકો સવારમાં રોવા લાગ્યા. ગામના માણસો આવીને કે શું છે બાળકો? બાળકો કે મારી માં મૃત્યુ પામી. અરે તમારી માં મૃત્યુ પામી? હા. તમારા પિતા? તો કોઠી આડા કાઢ્યા નથી, નીકળો બહાર. અરે રેવા દ્યો. નહીં,
આવો નિયમ ન હોય નહીં સતો થવાનું ચાલો આમ કહીને બાંધ્યા ચાલતા થયા રામ બોલો ભાઈ રામ નામી નીકળી સુદામા કે ભાઈ રહેવા દો આવો નિયમ ન હોય નહીં અરે મારા બાળકોનો અમે ધ્યાન રાખશું તમે ચિંતા કરો માં સતો થવું પડશે સુદામા કે અરે ભગવાન મારે સતો નથી થવું આમ કહી અને પોતે સ્મશાનમાં આવ્યા આવીને ચિતા ખડકી સુદામાના ઘરનાને સુવડાવ્યા સુદામાને કે તમારી છેલ્લી ઈચ્છા એ બોલો સુદામા કે ભાઈ હું મારી છેલ્લી ઈચ્છા ની કહી દઉં અંદર કહી દઉં તમે આ નિયમ બંધ કરી દો ભાઈ કે એ નિયમ બંધ નહીં થાય બીજી કઈ ઈચ્છા હોય તો બોલો સુદામા કે ભાઈ રહેવા દો નહીં ખૂબ સમજાવ્યા કોઈ સમજા નહીં સુદામા કે ભાઈ એક વાત કરું છું હું બ્રાહ્મણ છું છેલ્લી વાર મને સ્નાન કરીને સંધ્યા કરી લેવા દો પછી તમે કહો તો હું બળી જઈશ બસ આમ કીધું સુદામાને છોડ્યા સુદામા ભાગવા લાગ્યા જેમ ડોક્ટરની નથી બળદને છૂટો મોકલો હોય અને જેમ બળદ ભાગે એમ સુદામા ભાગ્યા ડામ દઈને જેમ આખલો ગયો એમ ગયો આ વખત સુદામા જઈ નદીમાં પડી કે એ મારા નાથ મારે સતો થવું નથી મારે માયા જોવી નથી જ્યાં બહાર નીકળે ભગવાન કે હા સુદામા હજી અડધા કોરા છે બીજી ડૂબકી માર્યો સુદામા કે ડૂબકી મારે બીજા મારે ડૂબકી નથી મારવી ભગવાન કે કાં સતો ન થયા મારા ભાભી પાછળ છોકરા છાના નરિયા ગામના માણસો મહિના નહીં ભગવાન કે એક સુદામા આજ મારી માયા મેં ઓર તોરતે અતિ માયા છે હું તું તારું મારું આ માયા હે સુદામા આ માયા બહુ બળવાન છે સારું થયું માયામાં નથી આમ કે સુદામાએ સ્નાન કરી સંધ્યા વંદન કરી અને સુદામાના ભગવાન જ્યાં ઘરે પધાર્યા રૂક્ષ્મણી કે તમે ઉતાવળ કરી ને હજી પેલી રોટલી નાખી જેનું પેલું પડ ચડ્યું ત્યાં તમે આવી ગયા સુદામા કે અરે ભગવાનમાં બીજા લગ્ન થયા 4 સંતાન થયા દીકરી ઘરવાળી મરી ગઈ પાછળ સતો થવાનો વારો આવ્યો અને અહીંયા જ પેલી રોટલીનું પેલું પડ ચડ્યું વાહ ભગવાન વાહ વિચાર કર્યો હવે અહીંયા જમી તો લઉં પણ આજથી રજા માગીશ ને ત્યાં ઘણા દિવસે રજા આપશે હો સુદામા ભોજન કર્યા ભોજન કરીને બેઠા છે કીધું મિત્ર હવે હું જાઉં ભગવાન કે તારે જાઉં સુદામા કે હા ભગવાન કે જા રજા આપી દીધી સુદામા કે આને રજા આપી દીધી કાંઈ વાંધો નહીં ચાલતા થયા હે મિત્ર હવે ફરી વાર આવ ત્યારે જરૂર આવજે બહુ સારું બધાને નમસ્કાર કર્યા કીધું હું જાઉં છું આમ કે સુદામા પોતે ચાલવાની તૈયારી કરી બધાને નમસ્કાર કરી ચાલવાની તૈયારી કરી ભગવાને કીધું હું સુદામાને મૂકીને આવું છું બહાર સુધી આ વખતે ચાલતા થયા ઉદ્ધવે બોલાવ્યા ભગવાન આ તમારો ભક્ત છે આ ભક્તને તમે આમ રવાના કરશો કઈ આપ્યું તો નહીં ભગવાન પણ એને રથમાં બેસાડીને કહો તો ખરા કે એના ઘર સુધી મૂકી જાય ભગવાન કે રેવા દો ઉદ્ધવ આ એટલો પવિત્ર બ્રાહ્મણ છે અને આ બ્રાહ્મણ છે જ્યાં જ્યાં પોતાના પગ મૂકશે ને ત્યાં કલિકાલ નહીં આવે હો આ ધન્ય બ્રાહ્મણ છે જ્યાં જ્યાં પોતે પગ મૂકશે કલિકાલમાં પાપ એટલું ઓછું થશે અને જવા દો આ ઉઘાડા પગે જશે સારું છે આમ કીધું સુદામાને મૂકવાનું ચાલતા થયા ભગવાને પોતાનો હાથ પોતાની પાછળ રાખ્યો ચાલતા થયા સુદામા પોતે ભગવાન મૂકવા માટે આવે દ્વારકાની બહાર ગયા ચાલ્યા જાય છે ત્યારે સુદામાએ વિચાર કર્યો આને કંઈક દેવું લાગે છે પણ ઘરમાં નથી હાલતું આનું એટલે છાનમુનો દેવા માગે છે કંઈક હંતાડે છે બહુ સારું આમ કહીને ચાલતા થયા થોડીક દૂર સુધી મૂકવા ગયા સુદામાએ કીધું કૃષ્ણ એક કામ કર હવે તું પાછો વળી જાય અહીંથી હું વયો જઈશ બસ હા આવજે મિત્ર એમ કઈ ભેટા નમસ્કાર કર્યા સુદામાને પગે લાગ્યા ભગવાન હે સુદામા આવજે મારા ભાભીને મારા પ્રણામ કહેજે બાળકોની યાદી આપજે બહુ સારું આમ કે આવજે બંને મિત્રો છૂટા પડ્યા સુદામા ચાલવા લાગ્યા આ વખતે ભગવાન કહે સુદામા પાછો હોય શું છે અહીંયા મારા ભાભીને મારા દંડવત કહેજે નમસ્કાર કહેજે જય શ્રી કૃષ્ણ કહેજે બહુ સારું આવજે આવજે આમ કે સુદામા ચાલતા થયા થોડીક દૂર ગયા ભગવાન કે સુદામા એવા શું છે બાળકોને મારો પ્યાર આપજે હા આપીશ બીજું કાંઈ નહીં આવજે આમ કે સુદામા ચાલતા થયા થોડે દૂર ગયા ભગવાન કે સુદામા આવીને કે સાચી વાત કર છે શું બોલ તારે શું છે શું વાત કર ભગવાન કે કહું સુદામા કે હા આ તે પહેરો એ વાઘો આ પહેરો એ પિતાંબર આ બધું મારું છે લાવ અલે તારી પોતડી આમ કીધું સુદામા કે એક પોતરી દેવી થી એમાં આટલો બધો અચકાતો તો અરે મારે જોતું નથી વાઘો પિતાંબર આપી દીધા ભલો સુદામા ભલી પોતડી આમ કઈ પોતડી ધારણ કરી ચાલતા થયા ભગવાનની આંખમાં આંસુ પડ્યા આ હા મારા મિત્રને મેં કેમ વિદાય કર્યો
વિચાર કર્યો, જો આને આમ વાઘા પહેરીને વિદાય કરત ને તો રસ્તામાં કોક આને હેરાન કરત, અને બીજું કે સુદામાને જો માયા આવી જાત, મમત્વ જાગત, તો આ ભક્તમાંથી પોતે નરકમાં પડત હો. અને ભગતને જો માયા આવી જાય તો નકામું થઈ જાય હો. એવું નથી ભગવાનને ભગતને માયા ન લાગે, ભગતને માયા લાગે. હે એટલે માયા ન લાગે એટલા માટે ભગવાને લઈ લીધો હો. સુદામા ચાલતા થયા, આગળ ચાલ્યા, મનમાં વિચાર કરે, રાયખો બહુ સાચવીને, કપડાય ખૂબ સારા પહેર્યા, પણ કંજૂસ ખરો. આખી દ્વારકા સોનાની, એકાદી સોનાની ઈટ આપી તો શું વાંધો હતો, પણ કાંઈ વાંધો નહીં, મારે ક્યાં જરૂર છે, મારે શું કરવી, આમ કહીને સુદામા નિસ્વાર્થ ભાવ પોતે ચાલતા થયા. આવ્યા પોરબંદરમાં, આવીને જ્યાં જોવે વિચાર કરે, આ શું, આ નગર પંચાયતનો ભરોસો શું, ગરીબ માણાના ઝૂંપડા પણ પાડી નાખે ને મહેલ બનાવી દે, શું કરું. આમ પોતે મહેલના આટા મારે. સુશીલા ઉપર બારીમાંથી જોયું, વિચાર કર્યો મારા પતિદેવ આવ્યા. સુશીલા આવી, પગે લાગ્યા, જ્યાં પગ પકડવા જાય, સુદામા કે હા બેન છેટા રહ્યો. સુશીલા કે શું બેન બેન કરો છો, હું તમારી સ્ત્રી સુશીલા છું. સુદામા આંખો બંધ કરે, મારી આવી સ્ત્રી ન હોય, એને આવા ઘરેડા પહેરા ન હોય, એને હવે કોઈ કપડા એની પાસે હતા નહીં, મારી સ્ત્રી નથી આવી. અરે સામું તો જોવો. સુદામા જ્યાં સામું જોયું, તું તો સુશીલા જ છો. અરે હું કહું તમને, અરે આ બધું ક્યાંથી આવ્યું? અરે તમે ગયા પછી ભગવાન કૃષ્ણ પરમાત્મા, દ્વારકાનાથના ભાઈઓ આવી, આ બધું એને આપી ગયા, આ બધું એને આપ્યું છે. આમ કીધું ને સુદામાની આંખમાં આંસુ પડ્યા. મિત્ર, આટલું બધું આપી દીધું ને મેં તને કંજૂસ કીધો, ધિક્કાર છે મારા જીવનને. ચાલો પતિદેવ, આની અંદર મેં તમારો હજી તુલસી ક્યારો એમને રાખ્યો છે, તમારું નિજ મંદિર જે તમે ભગવાનની પૂજા કરો એ મંદિર પણ જે એમને રાખ્યું છે. આવી સુદામાએ નમસ્કાર કર્યા. વિચાર કર્યો, બાળકો ક્યાં? એ તો બહાર ફરવા ગયા. ફરવા, હા, ઘોડાગાડીમાં બેસીને ફરવા ગયા. સુદામા કે મેં કોઈ ઘોડાગાડી જોઈ નથી, દીકરા બધા ઘોડાગાડીમાં ફરે. વાહ ભગવાન વાહ, બહુ સારું. સુદામા કે તમને ભગવાને આપ્યું છે, તમને મુબારક. મને તો ભગવાને પોતડી આપી, મને પોતડી મુબારક. મારે પોતડી જોઈ, મારે બીજું કાંઈ નથી જોતું, બસ કૃષ્ણમય મને બની જવું છે. સુશીલા કે પણ આ બધું આપ્યું, તમે જો ગ્રહણ નહીં કરો તો અમારે ગ્રહણ કરીને કરવું શું? નહીં, આ વખતે માનતા નથી. સુશીલાએ ભગવાનને યાદ કર્યા. દ્વારકાથી ભગવાન દ્વારકાનાથ, બલભદ્રજી ને સુભદ્રા બેન, આ ત્રણેય પધાર્યા અને સુદામાને મળ્યા. શું છે સુદામા? આ વખતે સુશીલાએ નમસ્કાર કરીને કીધું, હે ભાઈ, આ બધું તમે આપ્યું, પણ જો આ ગ્રહણ ન કરે તો શું કરું? ભગવાન કે સુદામા કેમ ગ્રહણ કરતા નથી? નહીં કૃષ્ણ, ભલો હું ને ભલી મારી પોતડી. આ પોતડી તે મને આપી, હવે આનો ત્યાગ કરું ખરા? આ પોતડી નહીં મૂકું. ભગવાન વિચાર કરે, હવે મને ખબર નહોતી, નકર આ પોતડી તને દેત નહીં. આ વખતે આ પ્રમાણે કીધું, એકવાર વાઘો પહેર, મારી કસમ, એકવાર હો. બહુ સારું, એકવાર વાઘો પહેરાયો. ભગવાન દ્વારકાનાથ, બલભદ્ર આ જમવા બેઠા. સુભદ્રાએ પીરસું છે, અનેક પ્રકારનો આનંદ થયો. હાલની પણ અંદર હજી સુભદ્રા, બલભદ્ર, દ્વારકાનાથ ને સુદામાનું મંદિર છે. સુભદ્રા પણ સાથે છે. પોરબંદર જાવ તો જોજો, સુભદ્રા, બલભદ્ર, ભગવાન દ્વારકાનાથ બધાનું મંદિર સાથે છે. હે પણ એ પૂછશો એ ખબર ના, એ ખબર નથી. ત્યાં પોરબંદરમાં લચ્છી બહુ સારી મળે હો, એ ખબર છે. હે આ ભૂલામણી છે હો, છે ને. આ વખતે દ્વારકાનાથ સાથે બેસીને ભોજન કર્યું. કીધું બસ કૃષ્ણ, આમ કઈ વાઘા કાઢી, પોતળી ધારણ કરી, ભગવાનની આંખમાં આંસુ પડ્યા. હે મિત્ર, આપણે હવે છૂટા પડી છીએ. હા, આમ કહી ભગવાન સુદામાને નમસ્કાર કરી અને ચાલતા થયા અને કેવા લાગ્યા, હે મિત્ર, તારો મને સાંભળશે સથવારો રે, તારો મને સાંભળશે સથવારો રે, તારો મને સાંભળશે સથવારો, તારો મને સાંભળશે સથવારો. જ્યાં સુધી આભને માથે ઝબુકશે, ત્યાં સુધી આભને માથે ઝબુકશે,
ત્યાં સુધી આભને માથે જ મૂકશે, ત્યાં સુધી આભને માથે જ મૂકશે. આ સૂર્ય ચંદ્ર કેરો જ બેકારો રે, તારો મને સાંભળશે સથવારો, તારો મને સાંભળશે સતવારો. રે ત્યાં સુધી સુદામા, ત્યાં સુધી સુદામા રહે છે કૃષ્ણનો પ્રાણ સહિયારો રે, તારો મને સાંભળશે સથવારો રે, તારો મને. સાંભળશે સતવારો. હે મિત્ર, તારો મને સાંભળશે સથવારો. જ્યાં સુધી આવરે માથે સૂરજ ને ચંદ્રનો ઝબકારો ઝબુકશે ત્યાં સુધી કૃષ્ણ સુદામાનો રહેશે પ્રાણ સહિયારો, બંનેનો પ્રાણ સહિયારો રહેશે. આજે આ વિદાય ટાણે ગીત અધૂરું મેં તો ગાયું રે, તારો મને સાંભળશે સથવારો. આ પ્રમાણે છૂટા પડ્યા. સુદામાએ ઝૂંપડીમાં રહી નિજ મંદિરમાં પોતે પૂજા કરી. ભલા સુદામાને ભલી તેની પોતડી, એ જ પોતડી ધારણ કરી સ્નાન કરે, એ જ ભીની પોતડી પહેરી સંધ્યા કરે, ભગવાનની ભક્તિ કરે. અને સુદામા ભગવાનની ભક્તિ કરી અને ભગવાનના લોકમાં ગયા. આ સુદામા ચરિત્ર જે કોઈ સાંભળે સંભળાવે તેને પુણ્ય પ્રાપ્ત થાય છે, જે ભગવાનના ધામ